નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. બધા મજામાં હશો? ફરી આપણે તત્વજ્ઞાન ધોરણ 11 પ્રકરણ નંબર 1 તર્કશાસ્ત્રની સમજ એમાં આગળના મુદ્દા તરફ આજે આપણે જવાનું છે. આગળના લેક્ચરની અંદર આપણે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ વિશે ચર્ચા કરી હતી. આજે નવા ટોપિક, નવો મુદ્દો છે જેનું નામ છે કે વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણ્ય. આપેલી દલીલ છે એની સત્યતા આપણે ચકાસવાની છે અને દલીલ છે એનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. હવે પ્રામાણ્ય નક્કી કરવું હોય એનો મતલબ કે દલીલ છે એના વિધાનો છે એની સત્યતા અંગે આપણને ખ્યાલ હોવો જોઈએ. કઈ રીતે એની સત્યતા નક્કી કરવી અને આખું વિધાન છે એ પ્રમાણભૂત બને છે કે અપ્રમાણભૂત એ કઈ રીતે નક્કી કરવું. મિત્રો 1.5 મનોયત્ર એની અંદર તમારે દલીલો છે એ પ્રમાણભૂત દલીલ છે કે અપ્રમાણભૂત દલીલ છે એ ચકાસણી કરવાની છે. અને આજના આ ટોપિકની અંદર આપણે એ જ શીખવાનું છે કે આપણે દલીલને પ્રમાણભૂત કે અપ્રમાણભૂત કઈ રીતે દર્શાવશું. તો સૌથી પહેલાં વાત કરીએ તો દલીલ છે એ હંમેશા વિધાનોની બનેલી હશે. કોઈ પણ વાત આપણે રજૂઆત કરીએ લખવા સ્વરૂપે કે બોલવા સ્વરૂપે તો એની અંદર વિધાનો હશે. એટલે દલીલ છે એ હંમેશા વિધાનની બનેલી હોય છે. હવે વિધાન એટલે કે આપણને ખબર પડી કે ભાઈ દલીલ છે એની અંદર વિધાન હોય તો વિધાનની વ્યાખ્યા શું થાય? તો કે વિધાન આપણે એને કહેશું કે જે સત્ય અથવા અસત્ય હોય. મિત્રો કોઈ પણ આપણે વિધાન રજૂ કરીએ કાં તો એ વિધાન સત્ય હશે અથવા તો એ વિધાન કેવું હશે? અસત્ય હશે. આ બે જ શક્યતા છે. હવે સત્ય અને અસત્ય છે એ વિધાન બન્યું. હવે તત્વજ્ઞાનની અંદર કોઈ પણ વિધાન સત્ય હોય તો એનું સત્યતા મૂલ્ય શું થશે? ટી. ટીનો મતલબ થાય છે ટ્રુ. અને જો કોઈ વિધાન અસત્ય હોય તો એનું સત્યતા મૂલ્ય થશે એફ. આટલી વસ્તુ ક્લિયર થઈ. દલીલ છે એ વિધાનોની બનેલી હોય છે. વિધાન છે એ તો કાં તો સત્ય હોવાનું અથવા તો અસત્ય હોવાનું. તત્વજ્ઞાનની અંદર જ્યારે આપણે સત્યતાની વાત કરીએ ત્યારે આપેલા વિધાનનું સત્યતા મૂલ્ય ચકાસવું હોય તો જે વિધાન સત્ય હશે એને આપણે ટી દ્વારા નિરૂપિત કરશું અને જે વિધાન અસત્ય હશે એને આપણે એફ દ્વારા નિરૂપિત કરશું. આટલી બાબત આપણને સ્પષ્ટ થઈ. હવે પ્રત્યેક વિધાનનું સત્યતા મૂલ્ય કાં તો ટી હશે અથવા તો એફ હશે. એ બેમાંથી એક જ હોય. એનો મતલબ કે બંને કોઈ દિવસ હોતું નથી. એ સ્વાભાવિક છે કે આપેલું વિધાન છે એ કાં તો સત્ય હશે અથવા તો આપેલું વિધાન છે એ અસત્ય હશે. એક જ વિધાન છે એને આપણે બંને શક્યતા ક્યારેય બનતી નથી. એટલે કે એ સત્ય બને અને એ અસત્ય પણ બને એવું ક્યારેય શક્ય નથી બનતું. બેમાંથી એક જ હોય. કાં વિધાન સત્ય થશે અથવા તો વિધાન અસત્ય બને. સત્ય અને અસત્ય બંને સાથે ક્યારેય હોતા નથી. એટલી બાબત સ્પષ્ટ કર્યા પછી હવે આપણે મુખ્ય ટોપિક ઉપર જવાનું છે. આપણો મુખ્ય ટોપિક શું છે કે આપેલી દલીલ છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ આપણે નક્કી કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. કયા મુદ્દાને ધ્યાનમાં લેશું? તો કે આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. હવે પ્રત્યેક દલીલમાં કાં તો એ દલીલ પ્રમાણભૂત હશે અથવા તો દલીલ અપ્રમાણભૂત હશે. એટલે કે બેમાંથી એક શક્યતા છે. જેમ કોઈ પણ વિધાન સત્ય હોય કે અસત્ય હોય, એક જ વિધાન સત્ય અને અસત્ય બંને સાથે ક્યારેય હોતા નથી. એમ કાં તો દલીલ છે એ પ્રમાણભૂત હશે અથવા તો દલીલ છે એ અપ્રમાણભૂત હશે. બંને ક્યારેય એક સાથે આવતા નથી. હવે પ્રમાણભૂત ક્યારે થાય ને અપ્રમાણભૂત ક્યારે થાય? તો કે જો દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તો દલીલ કેવી બનશે? તો કે પ્રમાણભૂત દલીલ બનશે. મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ જોઈ હતી. હવે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલની અંદર આધાર વિધાન, ફલિત વિધાન અંગે આપણે ચર્ચા કરી હતી. કોઈ પણ મુખ્ય વિધાન હોય ઉપરના તો એને આપણે કહીશું આધાર વિધાન
અને જે ફલિત થયેલું હોય એટલે કે તો એને આપણે કહેશું ફલિત વિધાન. હવે એણે આપણને કીધું જ કે ભાઈ આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હશે તો દલીલ છે એ પ્રમાણભૂત થશે, અને જો દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ નહીં હોય તો આખી દલીલ કેવી બની જશે? અપ્રમાણભૂત. આટલી બાબત આપણે ક્લિયર થઈ. ગર્ભિતાર્થ સંબંધને આપણે નિગમનલક્ષી દલીલમાં જોઈતું કે એને કહેશું કે જેમાં આધાર વિધાનમાં ઠોસ પુરાવા રજૂ થયેલા હોય તો જ આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ બનશે. જો કોઈ પુરાવા નથી મળતા આધાર વિધાનમાં તો એની વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ થતો નથી. બહુ શોર્ટમાં કહીએ તો જો ગર્ભિતાર્થ સંબંધ હોય તો પ્રમાણભૂત દલીલ થાય અને ગર્ભિતાર્થ સંબંધ ન હોય તો અપ્રમાણભૂત દલીલ બને છે. હવે પ્રમાણભૂત દલીલ અંગેની લાક્ષણિકતા અને અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા એટલે કે એના વિશે વિધાનોની સત્યતા અને અસત્યતાનું મૂલ્ય કયું હોઈ શકે એના અંગે આપણે જોવાનું છે. તમને કોઈ પણ દલીલ આપેલી હોય તો એને તમારે કઈ રીતે નક્કી કરવું કે આ દલીલ છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત? એટલે સૌથી પહેલાં તો એની સત્યતા મૂલ્ય જોઈએ. તો પ્રમાણભૂત દલીલ હશે તો કે જે દલીલ અંગે એના આધાર વિધાન સત્ય હશે અને ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં તો કે વ્યાઘાત આવતો હોય તો તે દલીલ પ્રમાણભૂત થશે. મિત્રો, નિગમનલક્ષી દલીલની અંદર આપણે આ જોયું હતું કે જે વિધાન આધાર વિધાન છે એ કેવું હોવું જોશે તો કે સત્ય બનશે અને ફલિત વિધાન કેવું હશે? અસત્ય. એમાં જ્યારે વ્યાઘાત એટલે કે જ્યારે વિરોધ ઊભો થશે તો એનો મતલબ કે એ દલીલ કેવી બનશે તો કે પ્રમાણભૂત જ બને. અને જે દલીલ અંગે એના આધાર વિધાન સત્ય હશે અને ફલિત વિધાન અસત્ય હશે એમ કહેવામાં વ્યાઘાત નહીં આવે એટલે કે વિરોધ નથી. એનો મતલબ જો ન હોય તો એ દલીલ કેવી બની જાય તો કે પ્રમાણભૂત દલીલ બની જાય. ક્લિયર થયું? દલીલ વિધાનની બનેલી છે, વિધાની છે એ સત્ય અને અસત્ય જ હોય છે, બંને એકસાથે ક્યારેય હોતા નથી. દલીલના પ્રામાણ્યની વાત કરીએ છીએ તો દલીલ છે એ તો કાં તો પ્રમાણભૂત હોય અથવા તો દલીલ અપ્રમાણભૂત હોય. જો બંને વચ્ચે એટલે કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તો એ વિધાન અથવા એ દલીલ છે એ પ્રમાણભૂત થશે. જેમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ ન હોય તો એ દલીલ અપ્રમાણભૂત થશે. સત્યતાની વાત કરીએ તો જેમાં આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન અસત્ય હોય એમ કહેવામાં જ્યારે વિરોધ એટલે કે વ્યાઘાત ઊભો થાય છે તો પણ આપણે દલીલને પ્રમાણભૂત કહેશું. અને જે દલીલની અંદર આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન અસત્ય હોય એ દલીલની અંદર વ્યાઘાત ઉત્પન્ન થતો નથી એટલે કે વિરોધ નથી થતો. એનો મતલબ કે એ દલીલ કેવી થશે તો કે અપ્રમાણભૂત દલીલ થશે. આટલી બાબત આપણે ક્લિયર કરી. હવે આના આધારે આપણે કેટલાક લક્ષણો તારવેલા છે અને આપણે ઉદાહરણો જોવાના છે. હવે આપણે નક્કી કરતાં શીખવાનું છે કે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. મિત્રો, ખાસ ધ્યાનમાં લેજો, પાઠ્યપુસ્તક સામે રાખજો, જે પણ મહત્ત્વના મુદ્દાઓ છે એને અંડરલાઈન કરજો. હવે આપણે જોશું પહેલો મુદ્દો કે ભાઈ આધાર વિધાન આપેલું હોય એ સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તેવી કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોઈ શકે નહીં. આ માન્યતા સાચી છે. મિત્રો, એક વસ્તુ છે ને એ અપવાદ રૂપ છે જે આમાં આપણને જોવા મળશે. આધાર વિધાન સત્ય હશે ને ફલિત વિધાન અસત્ય હોય એવી કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોતી નથી. એ માન્યતાને આપણે સ્વીકારીએ છીએ. પણ આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તે સ્થિતિમાં કોઈ પણ દલીલ અપ્રમાણભૂત ઠરે છે. આવી કન્ડિશન ઊભી થાય ત્યારે એ શું થાય તો કે જ્યારે આધાર વિધાન સત્ય આપ્યું છે, ફલિત વિધાન અસત્ય આપ્યું છે તો કે એવી દલીલ છે ને એ પ્રમાણભૂત હોઈ શકે નહીં. એ માન્યતા હકીકત છે. પણ એક વાસ્તવિકતા એ પણ છે
કે જ્યારે આધાર વિધાન સત્ય આપેલું હશે અને ફલિત વિધાન અસત્ય આપ્યું હોય એ અપ્રમાણભૂત. જો પ્રમાણભૂત નથી તો એનો મતલબ આપણે શું કાઢશું કે ભાઈ દલીલ છે એ કેવી છે? અપ્રમાણભૂત છે. પણ હકીકતમાં આપવાદ છે. એટલે કે આવી પરિસ્થિતિમાં અશક્યતા એ જ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે. આ એક ઉદાહરણ એવું છે કે જે અપવાદ સ્વરૂપ છે. જો નિયમની દ્રષ્ટિએ જોવા જઈએ તો આધાર વિધાન સત્ય હોય ને ફલિત વિધાન અસત્ય હોય તો એ પ્રમાણભૂત દલીલ થતી નથી. પણ આધાર વિધાન સત્ય હોય ને ફલિત વિધાન અસત્ય હોય એટલે જો એ પ્રમાણભૂત નથી થતી તો આપણે શું કહેશું? તો એ દલીલ અપ્રમાણભૂત થવી જોઈએ. પણ અહીંયા અપવાદ છે. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમારે લોકોને સમજવાનું કે આ દલીલ છે એ કેવી છે? તો કે પ્રમાણભૂત દલીલની જ આ એક લાક્ષણિકતા છે. આ એક અપવાદ સ્વરૂપ છે. હવે પ્રમાણભૂત દલીલ છે એનો મતલબ કે પ્રમાણભૂત દલીલની અંદર આપેલી દલીલ છે એની અંદર 4 પ્રકારની શક્યતાઓ આપણી સમક્ષ રહેલી છે. કયા 4 પ્રકારની? તો એમાં સૌથી પહેલું છે 4 પ્રકારના ઉદાહરણો પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલમાં આવી શકે. એમાં સૌથી પહેલું છે કે કાં તો આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હશે એવું ઉદાહરણ આપેલું હોય. મિત્રો, કાં તો આધાર વિધાન અને ફલિત વિધાન તો દરેક દલીલમાં હોવાના જ. પહેલી શક્યતા એવી છે કે કાં તો આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય એવું ઉદાહરણ તમને પૂછી શકે. બીજું તો કે આધાર વિધાન છે એ સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું પણ ઉદાહરણ આવી શકે. ત્રીજી શક્યતા એવી છે કે ભાઈ આધાર વિધાન અસત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય એવી પણ શક્યતા છે. અને છેલ્લું છે કે આધાર વિધાન અને ફલિત વિધાન બંને અસત્ય હોય. મિત્રો, આપણને આ 4 પ્રકારના ઉદાહરણો પૂછી શકે. આ 4 સિવાયના ઉદાહરણો આવે નહીં. જ્યારે તમને પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલ છે એ ઓળખવાની કે તો આ 4 પ્રકારના ઉદાહરણો છે એ તમને પૂછવામાં આવે. કાં તો બંને સત્ય હોય અથવા તો બંને અસત્ય હોય, કાં તો એક સત્ય હોય ને બીજું અસત્ય હોય, કાં પહેલું અસત્ય હોય ને પછીનું સત્ય હોય. આ 4 પ્રકારની શક્યતાઓ છે એ રહેલી છે. અપવાદ સ્વરૂપમાં યાદ રાખવાનું કે જ્યારે પણ આધાર વિધાન સત્ય હોય ફલિત વિધાન અસત્ય હોય આવી જે દલીલ છે એ તો કે એ પ્રમાણભૂત દલીલ સંભવી શકે એ એની ખાસ લાક્ષણિકતા છે. એટલે એ અપવાદ સ્વરૂપ છે. બાકીની 4 ઉદાહરણો છે, 4 ઉદાહરણોને આપણે જોઈએ એક પછી એક ઉદાહરણ 4 રીતના આપણે જોવાના છે જેથી તમે લોકો સ્પષ્ટ થઈ જાઓ. સૌથી પહેલું છે એની વાત કરીએ તો આપણે શું કીધું કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય એવું ઉદાહરણ. ચાલો પહેલું ઉદાહરણ જોઈએ પ્રમાણભૂત દલીલ. પ્રમાણભૂત દલીલ છે એના અંતર્ગત છે આપણે જોવાનું છે પહેલું ઉદાહરણ. હવે પહેલા ઉદાહરણની વાત કરીએ તો શું છે? તો કે પહેલી શક્યતા છે કે સત્ય આધાર વિધાન અને સત્ય ફલિત વિધાન આ 2 વસ્તુ છે આપણને આપેલી છે. એટલે કે અહીંયા આધાર વિધાન સત્ય હશે, ફલિત વિધાન પણ સત્ય હશે એવી આપણે દલીલ જોવાની છે. જોઈએ આપણે સર્વ માણસો મરણશીલ છે સત્ય છે. જો મિત્રો આપણે અગાઉ જોયું કે સત્યતા મૂલ્ય ચકાસતી વખતે આપેલી દલીલ છે એમાં સત્યતા માટે આપણે ટીનો ઉપયોગ કરશું અને અસત્ય વિધાન હોય તો એફ આવશે. પહેલી પ્રમાણભૂત દલીલની શક્યતા છે કે આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય એવા. અહીંયા છે સર્વ માણસો મરણશીલ છે, આધાર વિધાન છે. એ કેવું છે? સત્ય છે. સર્વ પુરુષો માણસો છે એ પણ હકીકત છે. આ પણ શું છે? આધાર વિધાન. તેથી એવું સાબિત કર્યું છે. જ્યારે સાબિત કરે એટલે એ વિધાન કેવું બનશે? તો કે એ વિધાન બનશે ફલિત વિધાન. હવે ફલિત વિધાન છે સર્વ પુરુષો મરણશીલ છે એવું સાબિત કર્યું એ પણ સત્ય છે. એનો મતલબ કે અહીંયા આધાર વિધાનો છે એ પણ સત્ય છે અને ફલિત વિધાનો છે તો કે એ પણ સત્ય છે. બંને સત્ય છે.
હવે આપણે નક્કી કેમ કરવું કે ભાઈ આપેલી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત? તો મિત્રો, નક્કી કરવા માટે આપણે એની અંદર રૂપ મૂકવું પડશે. રૂપ મૂકવું છે તો આપણે ધારવું પડશે. માની લ્યો કે અહીંયા માણસો માટે મેં એ ધાર્યો, મરણશીલ માટે મેં શું ધાર્યું? બી ધાર્યું. પુરુષો માટે મેં સી ધાર્યું. ફરી માણસો આવ્યું તો એના માટે ઓલરેડી આપણે એ ધારેલો જ છે, તો અહીંયા એ મૂકશું. તો કે તેથી પુરુષો માટે શું આપેલું છે? સી. અને મરણશીલ માટે આપણે ધારેલું છે બી. હવે આ રીતે ધાર્યા પછી આપણી પાસે કેવું રૂપ આવશે? તો કે સર્વ એ બી છે, સર્વ સી એ છે. તો કે તેથી સર્વ સી બી છે. આ મુકાઈ ગયું રૂપ. હવે જ્યારે પણ આ રીતનું રૂપ આવે ત્યારે દલીલ કેવી બનશે? તો કે પ્રમાણભૂત દલીલ બનશે. આ ક્લિયર થયું? કે એનું ઉદાહરણ હતું આધાર વિધાનય સત્ય અને ફલિત વિધાનય સત્ય. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. બીજું ઉદાહરણ છે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન. મિત્રો, આપણે અગાઉ જ જોઈ ગયા, અપવાદ સ્વરૂપ છે કે આ પ્રમાણભૂત દલીલ નથી, પણ હા, લાક્ષણિકતા છે ને એ પ્રમાણભૂત દલીલની જ છે. એ આપણે આગળના મુદ્દાની અંદર ચર્ચા કરી. ત્રીજી શક્યતા તો કે કાં તો દલીલ છે એ અસત્ય હશે અને આધાર વિધાન છે એ અસત્ય હશે અને ફલિત વિધાન છે એ સત્ય હશે. એવું ઉદાહરણ છે સર્વમૂળીવાદી સમાજવાદી છે, વિધાન કેવું છે? અસત્ય. સર્વ સામ્યવાદી મૂળીવાદી છે તો પણ વિધાન કેવું આવે? અસત્ય. સર્વ સામ્યવાદી સમાજવાદી છે તો વિધાન કેવું આવે? સત્ય. આને તમે ABCDમાં ધારી દો. આની માટે એ ધાર્યો, આના માટે બી ધાર્યો, સામ્યવાદી માટે સી ધાર્યો અને મૂળીવાદી માટે એ ધાર્યો. તો કે તેથી સાબિત થાય છે તો કે સામ્યવાદી માટે સી અને સમાજવાદી માટે બી. મિત્રો, આને તમે ક્રમમાં ગોઠવો એટલે શું મળે? એ તો બી, સી તો એ. તો કે તેથી તો કે સી તો બી. ઉપર જે આપણે રૂપ જોયું સેમ એવું રૂપ મળ્યું એટલે આ પ્રમાણભૂત દલીલ બની. ક્લિયર થયું? એના પછી ચોથું ઉદાહરણ તમને એવું પણ કોઈ પૂછી શકે કે ભાઈ સત્ય આધાર વિધાન હોય અને અસત્ય ફલિત વિધાન હોય તો સર્વ પશુઓ પંખીઓ છે, અસત્ય છે. આ વિધાન છે એ પણ અસત્ય છે, આ પણ અસત્ય છે. અસત્ય આધાર વિધાન, અસત્ય ફલિત વિધાન ભણીએ છીએ. હવે આની અંદર તમે મૂકી દો પશુઓ માટે એ, પંખીઓ માટે બી, જંતુઓ માટે સી, પશુઓ માટે એ, જંતુઓ માટે સી અને પંખીઓ માટે બી. રૂપ મૂકો એ તો બી, સી તો એ, તેથી તો કે સી તો બી. સેમ રૂપ મળ્યું એનો મતલબ કે આ શું થયું? પ્રમાણભૂત દલીલ બની. આટલા ઉદાહરણ પછી એ સ્પષ્ટ થઈ ગયું કે તમારી પાસે જ્યારે કોઈ પણ દલીલ હશે એટલે સર્વ ડેશ 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 છે. બે આધાર વિધાન હોય, એક ફલિત વિધાન હોય. ઉપરના આધાર વિધાન થશે અને તેથી અથવા એથી કરીને જે સાબિત થયેલું હશે એને કહેવામાં આવશે તો કે ફલિત વિધાન. હવે મિત્રો, જ્યારે પણ તમને રૂપની દ્રષ્ટિએ આવું રૂપ મળે કે સર્વ એ બી છે, સર્વ સી એ છે, તો કે તેથી સર્વ સી બી છે, તો એ દલીલ છે હંમેશા પ્રમાણભૂત દલીલ જ બનશે. આ ક્લિયર થયું? આ વાત કરી આપણે કેની કરી? પ્રમાણભૂત દલીલની. હવે જે રીતે પ્રમાણભૂત દલીલની 4 શક્યતા છે સેમ એ 4 શક્યતા આપણે અપ્રમાણભૂત દલીલમાં જોવાનું છે. પણ એ દલીલ કેવી થશે? અપ્રમાણભૂત દલીલ થશે. કઈ રીતે? તો કે એમાં પણ આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન છે એ સત્ય હોય એવું ઉદાહરણ જોઈએ. શું છે? તો કે સર્વ માણસો મરણશીલ છે, સત્ય છે. સર્વ પુરુષો મરણશીલ છે, સત્ય છે. તેથી તો કે સર્વ પુરુષો છે એ માણસો છે તો પણ એ સત્ય છે. ટૂંકમાં સત્ય આધાર વિધાન અને સત્ય ફલિત વિધાન થયા.
હવે આની અંદર આપણે રૂપ મૂકીએ. માણસો માટે હું એ મૂકું છું, મરણશીલ માટે બી, પુરુષો માટે સી, મરણશીલ માટે બી, પુરુષો માટે સી અને માણસો માટે એ. એટલે રૂપ આપણી પાસે કેવું આવશે? તો કે સર્વ એ બી છે, સર્વ તો કે સી બી છે, તેથી તો કે સર્વ સી એ છે. હવે આપણને આવું રૂપ મળ્યું. હવે આ પ્રમાણભૂત દલીલનું રૂપ બનતું નથી, તો જ્યારે પણ આ પ્રમાણે રૂપ બને તો એ દલીલ કેવી બની જાય? અપ્રમાણભૂત દલીલ બને છે. હવે એક શક્યતા બંને વિધાન સત્યતાની હતી. બીજી શું છે? તો કે આપેલા આધાર વિધાન કાં તો સત્ય હશે ને અસત્ય હશે એવી દલીલ આપણને આપેલી હોય, તો એમાં શું કરવું? તો કે એમાં પણ સેમ આ જ પેટર્નથી કામ કરવાનું કે આપણે ધારી લેવાનું કે સર્વ હાથીઓ મરણશીલ છે, તો એના માટે આપણે ધારી લીધું એ, મરણશીલ માટે ધારી લીધો બી. સર્વ વાનરો છે એ મરણશીલ છે, તો વાનરો માટે આપણે શું ધારશું? સી ધાર્યું. મરણશીલ છે એના માટે આપણે ઓલરેડી બે ધારેલો જ છે, તો કે તેથી સર્વ વાનરો હાથીઓ છે. અહીંયા આવ્યું સી અને હાથીઓ માટે ધારેલું છે એ. તો આપણી પાસે કેવી પેટર્ન બનશે? તો કે એ તો બી, સી તો બી, તેથી તો કે સી તો એ. કેવી પેટર્ન બની? તો કે ઉપર જે બની સેમ એવી જ. હવે જ્યારે પણ આવું રૂપ બને એટલે દલીલ કેવી બની જાય? અપ્રમાણભૂત દલીલ બને છે. ત્રીજી શક્યતા કેવી હોય? તો કે આપેલું વિધાન કાં તો અસત્ય હશે અને કાં તો ફલિત વિધાન સત્ય હશે. હવે જ્યારે એવું પણ આવે તો પણ આપણે મૂંઝાવાનું નથી, ત્યાં પણ આપણે સેમ આ જ પેટર્નથી કામ કરવાનું. આપણે એબીસીડીમાંથી કોઈ પણ શબ્દ ધારી અને જો તમે મૂકો એટલે જ્યારે પણ આવું રૂપ આવે એનો મતલબ કે દલીલ કેવી બની ગઈ? અપ્રમાણભૂત દલીલ બની ગઈ. તમે પાઠ્યપુસ્તકની અંદર ટ્રાય કરજો, નવા નવા ઉદાહરણો ઘણા આપેલા છે, એમાં રૂપ બનાવવાનો પ્રયત્ન કરજો જેથી કરીને તમને સરળતા રહે. સર્વ સમાજવાદી મૂડીવાદી છે, આના માટે મેં એ ધારી લીધું. મૂડીવાદી માટે બી ધાર્યું, સામ્યવાદી માટે હું સી ધારું છું, ફરી મૂડીવાદી એવું એટલે અહીંયા બી ધાર્યો. સામ્યવાદી માટે ઓલરેડી સી ધારેલો છે અને સમાજવાદી માટે છે એ ધારું છું, એટલે ફરી એ જ રૂપ મળ્યું. એ તો બી, સી તો બી, તેથી તો કે સી તો એ. એટલે દલીલ કેવી બની ગઈ? અપ્રમાણભૂત. ચોથી શક્યતા કેવી છે? તો કે કાં તો આધાર વિધાન અસત્ય હશે અને ફલિત વિધાન અસત્ય હશે. એની અંદર પણ આ જ પેટર્નથી કામ કરવાનું, એટલે આપણને મળશે અપ્રમાણભૂત દલીલ. આ બધાયનો તાળો એક જ છે. કયું? તો કે મેં જે છેલ્લે લખ્યું છે એ, કે કોઈ પણ વિધાન તમને આપેલા હોય તો કે સર્વ ડેશ 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 છે, બે આધાર વિધાન અને સાબિત થયેલું છે એ ફલિત વિધાન. જો આ મુજબની પેટર્ન આવે તો દલીલ પ્રમાણભૂત છે અને આ પેટર્ન આવે તો દલીલ અપ્રમાણભૂત છે, એ ગણાવી શકાય. 1.5 મનોયત્ન છે, એના અંતર્ગત વિશિષ્ટ ઉદાહરણો આપેલા છે. તમે આ ઉદાહરણો જોજો. પાકી બુકની અંદર મનોયત્ન લખવાનો છે, આગળના મનોયત્ન પણ લખવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. જે મહત્ત્વના મુદ્દાઓ મેં કીધા છે એ એક વખત પાઠ્યપુસ્તકમાંથી વાંચી જવાના છે અને આજના હોમવર્કની અંદર 1.5 મનોયત્ન છે એ પાકી બુકમાં લખવાનો છે. આખો ટોપિક આપણે ભણ્યા પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલ, એ આખો ટોપિક એ મનોયત્નને લગતો છે. અને હવે પછી આ ચેપ્ટરની અંદર છેલ્લો મુદ્દો છે એની ચર્ચા આવતા વિડીયોમાં કરશું. ત્યાં સુધી ધન્યવાદ, આભાર.